નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટાટ પરીક્ષા અંતર્ગત ખૂબ જ અગત્યનો મુદ્દો છે શૈક્ષણિક આંકડાશાસ્ત્ર, તેના વિશે વાત કરવાના છીએ. આ મુદ્દામાંથી મિત્રો ટાટ પરીક્ષા જે 2023માં લેવાઈ હતી તેમાં 3 પ્રશ્નો પૂછાયા હતા. 3 પ્રશ્નો એટલે 3 ગુણ. તો આજે આપણે એ તમામ બાબતોની વાત કરીશું કે જેમાંથી ટાટ 2026ની અંદર પણ જે પ્રશ્નો પૂછાઈ શકે તો તમે તેનો સારી રીતે જવાબ આપી શકો. આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંકડાશાસ્ત્રની સંકલ્પના, તેની ઉપયોગિતા, મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રમાણ વિચલન અને સાથે પરીક્ષાલક્ષી અગત્યના MCQ. લાસ્ટ પરીક્ષામાં મિત્રો આ જે બાબતો છે તેમાંથી જ 3 પ્રશ્નો પૂછાયેલા હતા. આંકડાશાસ્ત્રનો જે ધ્યેય છે જો વાત કરીએ તો આંકડાશાસ્ત્રનો શિક્ષણમાં ઉપયોગ કરી આપણે જે માહિતી છે તેને અર્થઘટન સ્વરૂપમાં સરળ બનાવી શકીએ છીએ. તો તેના માટે આપણા જોડે જે માહિતી હોય છે શરૂઆતમાં કાચી માહિતી હોય છે જે મૂંઝવણમાં ઊભી કરે તેવી હોય છે. એટલે કે વર્ગમાં પ્રથમ કોણ, સરેરાશ કોણ, ગુણ કોણે કેટલા પ્રાપ્ત કર્યા, નાપાસ કોણ થયું, તો આ પ્રકારની ઘણી કાચી માહિતી હોય છે. જો આપણે તેને આંકડાશાસ્ત્રીય રીતે ચોક્કસ ગોઠવણી સાથે ગણતરી કરીશું તો માહિતીની ગોઠવણી, તુલના અને સચોટ તારણ આપણે મેળવી શકીશું. એટલે એક શિક્ષક તરીકે આપણા જોડે જે માહિતી છે એ માહિતી એકત્ર કરવી એ પૂરતું નથી, પણ તે માહિતીના આપણે રજૂઆત અને પૃથ્થકરણ અને સારી રીતે અર્થઘટન થઈ શકે અને તેનો ઉપયોગ કરી અને વધુ અસરકારક શિક્ષણ થઈ શકે તેમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે આંકડાશાસ્ત્ર છે. શિક્ષણમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય છે? તો શાળા કક્ષાએ મિત્રો ઘણા કાર્યો એવા હોય છે કે જેમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ નિયમિત થાય છે. એક તો છે વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી કાઢવાની વાત હોય. એ સાથે શાળા કક્ષાએ જે MDM પ્રકારના જે કાર્યક્રમ ચાલશે, મધ્યાહન ભોજનના કાર્યક્રમ કે તે, તો તેની અંદર પણ સરાસરી હાજરી જે છે નિયમિત જે છે માસના અંતે કાઢવાની થાય છે. એ સિવાય પરિણામોની અંદર વર્ગની અંદર જે વર્ગમાં વિષય વાઇઝ અને વર્ગ વાઇઝ તેમજ શાળા વાઇઝ જે પરિણામો બનાવવાના હોય છે વર્ષના અંતે કે સેમેસ્ટરના અંતે, તેમજ જે એકમ કસોટી લેવાતી હોય છે, તો આવા પ્રકારના જે પરીક્ષાલક્ષી કામો છે ને તેમાં જે પરિણામ નક્કી કરવાના થાય છે ફાઇનલ, તો તેમાં પણ આવા પ્રકારની આંકડાશાસ્ત્રીય ગણતરીનો ખૂબ જ ઉપયોગ થાય છે. એ સિવાય મિત્રો રિસર્ચની અંદર આનો ઉપયોગ થાય છે. સમગ્ર સંશોધનમાં જે છે રિસર્ચમાં ખૂબ જ ઉપયોગ થાય છે આંકડાશાસ્ત્રનો. તેમાં સામાન્ય રીતે કસોટીની કઠિનતા મૂલ્ય કે તારવણી મૂલ્ય શોધવાની વાત હોય કે કસોટીની વિશ્વસનીયતા, યથાર્થતા નક્કી કરવાની બાબત હોય, માનાંકો નક્કી કરવાની બાબત હોય, ઘણી બધી બાબતો છે કે તેમાં રિસર્ચની અંદર આંકડાશાસ્ત્રનો ખૂબ જ ઉપયોગ થાય છે. હવે આપણે માહિતીની જે વાત કરીએ આગળ, તો માહિતી આપણા જોડે જે કાચી માહિતી હોય છે મુખ્ય 2 પ્રકારની હોય છે. ચલના પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો એક ખંડિત ચલ પ્રકારની હોય છે અને અખંડિત ચલ પ્રકારની હોય છે. ફોર એક્ઝામ્પલ કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો આ જે આંકડો કેવો મળે છે આપણને? પૂર્ણાંક સંખ્યાના સ્વરૂપ મળે છે. વર્ગમાં બેન્ચીસની સંખ્યા કેટલી છે, ખુરશીની સંખ્યા કેટલી છે, તો આ બધી જે બાબતો છે કેવી છે? ખંડિત ચલ પ્રકારની માહિતી છે. જ્યારે વિદ્યાર્થીઓનું વજન કેટલું છે, ઊંચાઈ કેટલી છે, આપણે તાપમાનની વાત કરતા હોઈએ, તો આ બધા જે ઘટકો છે એ કેવા ચલ છે? અખંડિત ચલ છે, કે તેમાં માહિતી પોઈન્ટમાં એટલે કે કેવા સ્વરૂપની મળી શકે છે? અપૂર્ણાંકમાં મળી શકે છે. ફોર એક્ઝામ્પલ કે આજનું તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ છે, તો અહીંયા 0.6 એટલે શું બની ગયું? આ અપૂર્ણાંક માહિતી. તો માહિતી આપણા જોડે આ 2 પ્રકારની હોય છે. હવે શરૂઆતમાં આપણા જોડે જે માહિતી હોય છે કેવી માહિતી હોય છે મિત્રો? કાચી માહિતી, એટલે અવર્ગીકૃત માહિતીના ફોર્મમાં હોઈ શકે. અને એ માહિતીને આપણે વધુ સરળ અને ઝડપી ગણતરી કરવા માટે અને અર્થઘટન કરવા માટે આપણે કયા સ્વરૂપે એને ફેરવવાની જરૂર પડે છે? વર્ગીકૃત માહિતીની. અથવા ઘણીવાર માહિતી જે છે વધુ પ્રમાણમાં હોય, ઘણા મોટા પ્રમાણમાં માહિતી હોય અથવા વધુ પ્રમાણમાં, તો તે સમયે પણ આપણે સીધી જે છે અવર્ગીકૃતની ગણતરી કરતા એને વર્ગીકૃતમાં ફેરવી અને ગણતરી કરીશું તો વધુ સરળ રહેશે. તો તેના માટે સિમ્પલ આપણે વર્ગીકૃતમાં કન્વર્ટ કરવા માટેના 4 તબક્કા છે. તો એની અંદર આપણે જે કાચી માહિતી આપેલી હોય તેમાંથી સૌથી મોટો પ્રાપ્તાંક અહીંયા 87 છે, નાનો પ્રાપ્તાંક 11 છે. તો એ માહિતીમાંથી સૌથી મહત્તમ પ્રાપ્તાંક કયો છે અને સૌથી નાનો પ્રાપ્તાંક નક્કી કરીને પહેલા તો શું નક્કી કરવાનું છે? તેનો વિસ્તાર. તો વિસ્તાર જે છે તો અહીંયા આપણે જોઈએ કે મહત્તમ પ્રાપ્તાંક 87 અને ન્યૂનતમ 11, એટલે આપણો વિસ્તાર કેટલો આવી જાય છે? 76. મિત્રો ગયા વર્ષે વિસ્તાર રિગાર્ડિંગ પણ આપણને એક પ્રશ્ન હતો.
ત્યારબાદ એના આધારે વર્ગની સંખ્યા નક્કી કરવાની. તો વર્ગની સંખ્યા નક્કી કરવાનું સૂત્ર પણ કોઈ વાર આપણને પૂછી શકાય. તો એના માટે છે વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ અને વત્તા 1. અહીંયા આપણે જોઈએ કે વિસ્તાર કેટલો મળે છે 76. હવે આપણે વર્ગ લંબાઈ આ જે 10 છે શું છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ આપણે જાતે નક્કી કરી શકીએ છીએ. 2, 5, 10 જેટલી વર્ગ લંબાઈ મોટી હશે તેટલી વર્ગની સંખ્યા ઓછી હશે અને જેટલી બે વર્ગ વચ્ચેની વર્ગ લંબાઈ ઓછી હશે એટલી વર્ગની સંખ્યા વધુ હશે. તો અહીંયા નોર્મલી આપણે પ્રમાણસર વર્ગ લંબાઈ 10 રાખીએ છીએ. તો 76 ભાગ્યા 10 એટલે 7.6 અને એમાં પ્લસ ઉમેરો એટલે 8.6. પણ વર્ગ જે છે કેવા મળશે પાછા પૂર્ણાંક સંખ્યા એટલે એની નજીકનું કયું થાય છે 9 થાય છે. તો એ આપણે જાણી શકીએ છીએ આ રીતે. તો અહીંયા જે વર્ગો બન્યા છે એની અંદર અહીંયા આપણે વર્ગ સીમાઓ નક્કી કરી દીધી છે. તો એમાં જે સૌથી નાનું ન્યૂનતમ બાજુ હોય કેવી કહેવાય અધઃ સીમા અને મોટી છે એ કેવી કહેવાશે ઉધ્વ સીમા. અને આ રીતે આગળ જતા છેલ્લો વર્ગ આપણો કયો આવશે 80 થી 89 અને એ રીતે આપણને 9 વર્ગો મળશે. આપણું નાનો પ્રાપ્તાંક જે 11 હતો એ આ વર્ગમાં આવી જશે અને સૌથી મહત્તમ પ્રાપ્તાંક જે હતો 87 તે આમાં આવશે. તો આ રીતે આપણે વર્ગની ગોઠવણી કરી શકીએ છીએ. હવે જે વર્ગ સીમા અધઃ સીમા અને ઉધ્વ સીમાની વાત કરી તેની સાથે એક વપરાય છે ઉધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુની પણ જરૂર પડે છે. તો તેમાં કેવી રીતે કામ થાય છે એ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ કોઈ વર્ગ આપ્યો છે આપણને 10 થી 19. તો આમાં 10 છે અધઃ સીમા બનશે અને 19 છે ઉધ્વ સીમા બનશે. તો અહીંયા તમે જુઓ આ વર્ગ એક આપેલો છે 40 થી 49 અને બીજો આપેલો છે 50 થી લઈ અને અહીંયા 59. તો 40 થી 49 માં 49 છે ઉધ્વ સીમા છે અને 50 થી 59 માં 50 છે શું બને છે અધઃ સીમા. તો એ બંનેની વચ્ચે જે આ પોઈન્ટ મળે છે આપણને તો આ માપ આપણને મળે છે 49.5. તો 49.5 છે એ આ 40 થી 49 ના વર્ગ માટેનું શું બની જશે અધઃ સીમા બિંદુ. અને આ 49.5 છે એ આ બાજુનો જે વર્ગ છે 50 થી 59 તો એના માટે શું બની જશે ઉર્ધ્વ સીમા બિંદુ. તો આ રીતે આપણે કોઈ પણ વર્ગનું અધઃ સીમા બિંદુ ઉર્ધ્વ સીમા બિંદુ નક્કી કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા 10 થી 19 ના વર્ગનું અધઃ સીમા બિંદુ 9.5 અને ઉર્ધ્વ સીમા બિંદુ 19.5 થશે. હવે આ જે વર્ગ લંબાઈ છે એને આપણે CI અથવા H દ્વારા દર્શાવવામાં આવે છે. અને એનું જો આપણે સૂત્ર જો વાત કરીએ તો વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર શું છે તો કોઈ પણ વર્ગની જે ઉર્ધ્વ સીમા બિંદુ હોય છે અને માઇનસ શું હોય છે અધઃ સીમા બિંદુ. તો આ બંનેની બાદબાકી કરવાથી જે મળે છે શું હોય છે વર્ગ લંબાઈ હોય છે. હવે મિત્રો આપણે વાત કરીએ મધ્યવર્તી સ્થિતિના જે માપો છે એની. તો મધ્યવર્તી સ્થિતિ અહીંયા જો નામમાં જ છે મધ્યવર્તી સ્થિતિ એટલે જેનું માપ ક્યાં મળે છે અવલોકનોમાં સૌથી મધ્યમાં મળે છે. અહીંયા જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. તો એના અગત્યના 3 માપ છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મીન, મીડિયન, મોડ. મધ્યકની સંજ્ઞા છે x બાર, મધ્યસ્થ માટે છે m અને બહુલક માટે છે z. હવે આપણે એની એક પછી એક વાત કરીએ. મધ્યક એટલે સંપૂર્ણ સંતુલન એટલે કે જે આપેલા અવલોકનોમાં સૌથી જે મધ્યનું માપ છે એ આપણે કહી શકીએ. જો એની આપણે વ્યાખ્યાની વાત કરીએ સિમ્પલ છે કે આપેલી માહિતીના બધા જ પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા જે પ્રાપ્તાંક આપ્યા છે બધાનો આપણે શું કરી લેવાનો સરવાળો. અને સરવાળાને શું કરવાનું તેની કુલ સંખ્યા વડે ભાગવાની. તો આ બધાનો ભાગાકાર કેટલા વડે કરીશું અહીંયા 5 સંખ્યા છે તો ભાગ્યા 5. તો એના માટે આ અવર્ગીકૃત માહિતી છે. તો એના માટેનું સીધું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi/n. આ મિત્રો જે સિમ્બોલ છે એને શું કહેવાય છે શું કહીએ છીએ આપણે સિગ્મા. અને શું બતાવે છે કુલ સરવાળા માટે વપરાય છે તમામ જે અવલોકનોના સરવાળા માટે. અને જ્યારે માહિતી વર્ગીકૃત હોય આપણે જે વાત કરી 10 થી 19 20 થી 29 આવી વર્ગીકૃત માહિતી હોય તો એના માટે આપણે સિગ્મા fi/xi વાળું સૂત્ર વાપરીએ છીએ સિગ્મા fi/xi/n. વર્ગીકૃત માહિતી હોય તો એના ઉપરથી મધ્યક શોધવા માટેની 3 રીતો છે. એક આ સીધી રીતની રીતે છે, બીજું ધારેલા મધ્યકની રીતે છે અને ત્રીજી છે વિચલનની રીતે. પણ આવી મોટી ગણતરીવાળા પ્રશ્નો આપણને અહીંયા પૂછાવાની શક્યતા પ્રમાણમાં નહીવત હોય છે. ટૂંકમાં મધ્યકની જે મિત્રો વાત કરી અને બીજા શબ્દોમાં આપણે સરાસરી પણ કહીએ છીએ આગળ પણ વાત કરી. તો અંકગણિતમાં સરાસરીના માપ તરીકે ઓળખાતું આ સૌથી વિશ્વસનીય અને સ્થિર માપ છે. પરીક્ષામાં આવો MCQ પૂછી શકાય
કે નીચે આપેલા મધ્યવર્તી સ્થિતિના માપોમાંથી સૌથી સ્થિર અને વિશ્વસનીય માપ કયું છે? તો આનો જવાબ થશે મધ્યક. આપણે જે આ સૂત્રોની પણ આગળ વાત કરી ગયા, પણ જો આપણે સારે ધારેલા મધ્યકનું સૂત્ર જે છે આ રીતે આપણે x બરાબર a પ્લસ સિગ્મા fd અપોન n એટલે કે fi di અપોન n અને ગુણ્યા c, આ સૂત્રની મદદથી આપણે મધ્યક શોધી શકીએ છીએ. આની એક મર્યાદા છે મિત્રો કે અંતિમ ખૂબ જ મોટા કે નાના પ્રાપ્તાંકો હોય તો એ ગણતરીમાં એની સીધી અસર થાય છે. એટલે 10 પ્રાપ્તાંક આપેલા હોય અથવા 5 આપ્યા છે 1 2 3 4 અને પાંચમો પ્રાપ્તાંક આપણને 10,000 આપ્યો છે, તો આના મધ્યક ઉપર આની સીધી અસર જોવા મળે છે. મધ્યવર્તી સ્થિતિનું બીજું માપ છે મધ્યસ્થ. મધ્યસ્થનો મતલબ થાય છે વચ્ચે. તો અહીંયા તમે જુઓ કે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી અને સૌથી જે વચ્ચેનો માપ છે એ શું બની જાય છે? આપણું મધ્યસ્થ થઈ જાય છે. તો આમાં પણ આ માહિતી કેવા પ્રકારની છે? આપણા સામે અવર્ગીકૃત છે. તો અવર્ગીકૃત માહિતીના મધ્ય શોધવાનું સીધું સૂત્ર છે. અને અવર્ગીકૃતની સાથે આ કેવી માહિતી છે? પાછી એકી છે, એટલે કે 1 2 3 4 5 6 7. તો n બરાબર કેટલા છે? 7 છે. તો આવા પ્રકારની માહિતીનું મધ્યસ્થ આપણે સીધી આ રીતે શોધી શકીએ છીએ. એટલે પ્રાપ્તાંકોને આપણે શું કરીશું? ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી અને પછી વચ્ચેનું માપ. તો આનો જે અગત્યતા શું છે? તો ખુલ્લા છેડાવાળા જે આવૃત્તિ વિતરણો હોય છે અને જે ગુણાત્મક માહિતી હોય છે તો તેની અંદર ખૂબ જ આનો ઉપયોગ થાય છે, કારણ કે અંતિમ મોટા પ્રાપ્તાંકની અસર આના ઉપર થતી નથી. મધ્યસ્થમાં આપણે વાત કરી કે જો 3 3 6 અને 7 આપેલા છે, n બરાબર 7, અને આમાં સૌથી મધ્યનું માપ તમે જોશો આ સૂત્રની મદદથી ગણતરી કરશો તો વચ્ચે શું આવશે? n બરાબર 7 એટલે 7 + 1/2 એટલે 8/2 એટલે કેટલા? 4. તો ચોથું અવલોકન શું છે? 6 છે. પણ જો મિત્રો માહિતી આપણને વર્ગીકૃત પ્રકારની આપી હોય તો તેના માટે આપણે m બરાબર l + n/2 - cf અપોન f મલ્ટિપ્લિકેશન c એટલે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. પણ આ પ્રકારના દાખલા ગણવાના જે છે એ આ પ્રકારની પરીક્ષામાં પૂછાશે નહીં, પણ ગણિત વિજ્ઞાનના મિત્રોને મુખ્ય પરીક્ષાની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે આપણે જે એકી બેકીની જે વાત કરી મિત્રો, એના આધારે એક ધ્યાન રાખવું જરૂરી છે કે એકી માટેનું સૂત્ર તો આપણે આગળ જોઈ કે આ વર્ગીકૃત માહિતી કે m બરાબર શું છે? n + 1/2 નું અવલોકન. તો એમાં આપણે n ની જગ્યાએ અહીંયા તમે જુઓ કે કેટલા પ્રાપ્તાંકો છે? 5, એટલે કે n બરાબર 5 છે. તો સીધું જ 5 + 1/2 મું અવલોકન કરી દેવાનું, અને 5 + 1 એટલે 6 6/2 એટલે સીધું શું થશે? 3મું અવલોકન. અને અહીંયા તમે જોશો તો ત્રીજું અવલોકન કયું છે? 5 છે. તો અહીંયા m બરાબર આપણો જવાબ શું આવે છે? 5. પણ આ જ અવલોકનોમાં જો બેકીની વાત કરીએ નીચે જે આપ્યા છે તો એમાં જો તમે n બરાબર કેટલા આપ્યા છે? 6. તો એનું સૂત્ર મિત્રો ધ્યાન રાખજો શું થાય છે? તો n/2મું અવલોકન પ્લસ n/2 + 1મું અવલોકન, અને આ તમામની નીચે શું થશે? ભાગ્યા 2 કરવાના છે. હવે આ દાખલો ગણીએ આપણે કે n બરાબર 6 આપ્યા છે, તો 6/2 એટલે અહીંયા કયું થઈ જશે? 3મું અવલોકન થાય. અને એ જ રીતે n/2 એટલે 6/2 એટલે 3 3 + 1 એટલે કયું થશે? 4મું અવલોકન. અને એના ભાગ્યા શું કરવાના છે? 2 કરવાના છે. હવે 3મું અવલોકન અહીંયા કયું આપ્યું છે? 5, અને ચોથું અવલોકન છે 6 છે. તો કેટલા થશે? 5 + 6/2 એટલે 11/2 એટલે અહીંયા m બરાબર કેટલા થશે? 5.5. તો બેકી માટેની કોઈ આવું સીધો જવાબ પૂછે ગણતરી કરવાનો તો તમે આ સૂત્રની મદદથી સીધો જવાબ આપી શકો છો. ટૂંકમાં વચ્ચેના જે બેકીમાં 2 આવેલા હોય બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 કરવાના છે. ત્યારબાદ બહુલકની વાત કરીએ મિત્રો, એકદમ સિમ્પલ અને સરળ માપ છે. આપણે જોઈને પણ એનો જવાબ આપી શકીએ કે શ્રેણીમાં જે વારંવાર પ્રાપ્તાંક આવતા હોય છે સૌથી વધુ વખત એ જ આપણું બહુલક થાય છે. અહીંયા 1 2 3 3 4 4 5 6 3 7 આપેલા છે તો 3 3 વાર આવે છે, માટે માહિતીનો બહુલક શું થઈ જશે? z થઈ જશે. પણ માની લો કે અહીંયા 4 પણ આપેલા છે, હજુ તો 4 પણ 3 વાર થાય છે, તો આ માહિતીનો બહુલક શું થશે? દ્વિબહુલક જવાબ થશે. એટલે બે અવલોકનો સમાન રીતે વારંવાર આવે છે, 3 અને 4. અને હજુ કોઈ અવલોકન આવી રીતે ફરીથી રિપીટ થતું હોય તો એના માટે શું જવાબ થઈ જશે? બહુબહુલક. એટલે કે જેમાં 3 અવલોકનો, 2 અથવા તેથી વધુ અવલોકનો સમાનવાર વારંવાર પુનરાવર્તિત થતા હોય. તો આનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? તો માહિતીનું ચોક્કસ વલણ જ્યારે આપણે દર્શાવવામાં આવે છે
જીવન વ્યવહારમાં જે ફેશન, કપડાં, બૂટ, વ્યાપારની અંદર જે છે આ પ્રકારનું ચોક્કસ બ્રાન્ડ કે એનું મૂલ્ય કેટલું ઊંચું છે અને કઈ વધુ બજારમાં વપરાય છે એવું જાણવા માટે બહુલક વપરાય છે. જ્યારે સંપૂર્ણપણે જે કહી શકીએ આપણે સમપ્રમાણ ન હોય કોઈ આવૃત્તિ અને એમાં આપણે જ્યારે બહુલક શોધવાનું એટલે બહુલક, મધ્યક અને મધ્યસ્થ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. તો આનો ઉપયોગ કરીને આપણે બહુલક શોધી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને m બરાબર 25 આપ્યા હોય અને x બરાબર પણ 25 આપ્યા છે અને z શોધવાનું કીધું છે તો સીધું જ આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ છીએ કે ભાઈ 3m - 2 ભાગ તો 3 25 અને અહીંયા થશે 2 કૌંસમાં 25 એટલે 25 તરી 75 અને અહીંયા 50 તો z બરાબર 25. તો આ રીતે સૂત્રમાં કિંમતો મૂકીને સીધો જવાબ લાવી શકીએ છીએ. 3ની કમ્પેરિઝન કરીએ તો વિશ્વસનીયતામાં મધ્યક સૌથી સ્થિર છે, વધુ સ્થિર અને વિશ્વસનીય માપ છે, જ્યારે મધ્યસ્થ પ્રમાણમાં ઓછું છે અને બહુલક સૌથી ઓછું છે. પ્રાપ્તાંકોની અસર અંતિમ પ્રાપ્તાંકો તો મધ્યક ઉપર ખૂબ જ થાય છે, જ્યારે મધ્યસ્થ બહુલક ઉપર થતી નથી. શ્રેષ્ઠ ઉપયોગમાં ઉચ્ચ આંકડાશાસ્ત્રીય ગણતરીઓમાં મધ્યકનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ખુલ્લા છેડાવાળા વર્ગો અને ગુણાત્મક માપમાં મધ્યસ્થનો ઉપયોગ થાય છે, જ્યારે વેપાર, વાણિજ્ય અને સામાન્ય વલણમાં બહુલકનો ઉપયોગ થાય છે. તો આમાંથી પણ કોઈ પ્રશ્ન આપણને પૂછાય લક્ષણના આધારે તો કમ્પેરેટિવલી આપણે જવાબ આપી શકીએ. ત્યારબાદ મિત્રો એક પ્રસારમાનની આપણે વાત કરવાની છે. તો આમાંથી પણ 1 થી 2 પ્રશ્નો પૂછાય છે. પ્રસારનો મતલબ જે મિત્રો જવાબમાં શું થશે? ફેલાવો અથવા ફેલાવવું. તો જે અવલોકન કે પ્રાપ્તાંકો આપેલા હોય મધ્યવર્તી સ્થિતિમાનના માપથી કેટલા દૂર સુધી ફેલાયેલા છે એને કહેવામાં આવે છે પ્રસારમાન. બીજા શબ્દોમાં એને ચલિતતા કહેવામાં આવે છે. એટલે પ્રાપ્તાંકોનો ફેલાવો કે પ્રસાર જે છે સરેરાશ કિંમતથી કેટલો દૂર પામ્યો છે તે છે. પ્રસારમાનના મુખ્ય 4 માપો છે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણ વિચલન. પ્રમાણ વિચલન એ પ્રસારમાનનું સૌથી કેવું માપ છે? વિશ્વસનીય માપ છે. વિસ્તાર શું છે? આપણે વાત કરી ગયા કે વિસ્તાર એટલે શું કહેવાય છે? મહત્તમ પ્રાપ્તાંક આપેલો હોય આપણને માઇનસ ન્યૂનતમ એટલે સૌથી નાનો પ્રાપ્તાંક, અને બંનેનો જ્યારે આપણે તફાવત શોધીએ છીએ આપણું શું બની જાય છે? વિસ્તાર બની જાય છે. આની જે વ્યાખ્યાની આપણે જે સમજ મેળવી કહીએ, જો અવલોકનો 0 થી 100ના અવલોકનોમાં 50ની આજુબાજુમાં એ અવલોકનો નજીક છે, જ્યારે જૂથ 2માં અહીંયા 50ની આજુબાજુમાં અવલોકનો દૂર સુધી શું થયેલા છે? ફેલાયેલા છે. તો આના માટે આપણે શું શોધવું પડે છે? પ્રસારમાનના આધારે પ્રમાણ વિચલન કે રીતે આપણે એની ગણતરી કરવી પડે છે. પ્રમાણ વિચલન કેમ વાપરવું હોય છે? તો જો આ જે છે મધ્યવર્તી સ્થિતિમાનની સ્થિતિ છે, પણ જ્યારે અવલોકનોનો ફેલાવો આ રીતે દૂર સુધી ફેલાયેલો હોય ત્યારે આપણે એમાં સૌથી પ્રમાણિત માપ જે છે પ્રમાણ વિચલન તેનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ શોધવા માટે શાનો ઉપયોગ કરવો પડે છે? આપણે પ્રમાણ વિચલન અથવા તો પ્રમાણિત વિચલનનો ઉપયોગ થાય છે. એની સિમ્પલ વ્યાખ્યા છે ગણતરી માટે કે આપેલા પ્રાપ્તાંકોની સરાસરીથી પ્રત્યેક પ્રાપ્તાંકોના વિચલનના વર્ગોની સરાસરીના વર્ગમૂળની ધન કિંમત જે મળે છે શું બની જાય છે? આપણો સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણ વિચલન બની જાય છે. એટલે વર્ગમૂળમાં સિગ્મા d²/n સૂત્રથી આપણે જવાબ મેળવી શકીએ છીએ. પ્રસારમાનનો જે ફેલાવાની જો દ્રષ્ટિએ વાત કરીએ મધ્યક સાથે, તો જે મધ્યવર્તી સ્થિતિના માપથી આ જે ફેલાવ બંને બાજુ કેવું થયેલું હોય છે? સમાન રીતે થયેલું હોય છે, અને આના આધારે આપણે પ્રમાણ વિચલન શોધી શકીએ છીએ. એટલે પ્રમાણ વિચલન માટે જો અગત્યની બાબતો કહી શકાય તો એ સૌથી શ્રેષ્ઠ માપ છે પ્રસારમાનનું. સાથે બધા જ પ્રાપ્તાંકોની અસર ચલિતતાની માપ પરથી જાણી શકાય છે. સાર્થકતા કક્ષા, સહસંબંધ જેવા ઉચ્ચ આંકડાશાસ્ત્રીય માપોનો જ્યારે આપણે ગણતરી કરવાની હોય ત્યારે પ્રમાણ વિચલનનો ઉપયોગ થાય છે. તો આવા પ્રકારની જ્યારે ગણતરી કરવાની જરૂર પડે ત્યારે મિત્રો આનો ઉપયોગ થાય છે. એટલે યોગ્ય શૈક્ષણિક મૂલ્યાંકન માટે મધ્યક આપણને જો કેન્દ્ર બતાવે છે તો પ્રમાણ વિચલન આપણને વિશ્વસનીયતા બતાવે છે તેવું કહી શકાય. એટલે પ્રસારમાનની અંદર સૌથી પ્રમાણિત માપ કયું છે? પ્રમાણ વિચલન, અને મધ્યવર્તી સ્થિતિમાનમાં મધ્યક છે. ટૂંકમાં આપણે જે વાત કરીએ એમાં કાચી માહિતી આપણને જે આપેલી હોય અને એમાંથી જ્યારે કેન્દ્રીય વલણ શોધવાનું હોય એટલે કે મધ્યવર્તી વલણ શોધવાનું હોય સરાસરીનું કે, તો એના 3 માપ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. જ્યારે પ્રસારમાનનો ફેલાવો કેટલો થયો છે એ શોધવાનું હોય તો વિસ્તાર અને પ્રમાણ વિચલનનો ઉપયોગ થાય છે. તો આટલા ઘટકો સારી રીતે આપ ધ્યાન રાખેલા હશે તો આમાંથી જ કોઈના કોઈ પ્રશ્ન તમને પૂછાશે. આપણે જે સૂત્રો અગત્યના વાત કરી, ખાસ કરીને આ જે સૂત્રો ક્યાં વપરાય છે? વર્ગીકૃત પ્રકારની જે માહિતી હોય છે તેના માટે વપરાય છે. હવે અગત્યના પ્રશ્નોની મિત્રો વાત કરીએ કે જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. તો
પહેલો પ્રશ્ન છે કે બોડિંગ્ટનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા કઈ હોઈ શકે? તો સિમ્પલ મિત્રો જવાબ છે કે આંકડાશાસ્ત્ર એટલે શું છે? અનુમાન અને સંભવિતતાનું વિજ્ઞાન છે, એવું બોડિંગ્ટનના મત મુજબ કહેવામાં આવેલું છે. પ્રશ્ન 2 છે આવૃત્તિ વિતરણમાં વર્ગની સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર કયું છે? તો આપણે આગળ વાત કરી કે વર્ગની સંખ્યા કઈ રીતે નક્કી થાય છે? તો વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ વત્તા 1, એટલે સાચો વિકલ્પ થશે સી. પ્રશ્ન 3 છે 40 થી 49 વર્ગની અધરસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ અનુક્રમે કયા છે? તો આની પણ આપણે વાત કરી કે અધરસીમામાંથી 0.5 ઓછા કરો અને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરો, એટલે 39.5 અને 49.5 એ આપણો સાચો જવાબ છે. પ્રશ્ન 4 છે નીચેનામાંથી પ્રસારમાનનું માપ કયું નથી? આમાંથી તો મધ્યસ્થ જે છે પ્રસારમાનનું માપ નથી, કારણ કે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. પ્રશ્ન 5 છે મધ્યવર્તી સ્થિતિના માપોમાં સૌથી વિશ્વસનીય અને સ્થિર માપ. જો આ પ્રશ્નની અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા. શું જવાબ આવશે? મધ્યક. પ્રશ્ન 6 છે જ્યારે માહિતીમાં પ્રાપ્તાંકોનું પુનરાવર્તન નક્કી ન કરી શકાય ત્યારે સાચો બહુલક ઝેડ શોધવાનું સૂત્ર આપણે વાત કરી કે 3m - 2x બાર. પ્રશ્ન 7 છે પ્રમાણિત વિચલનની ગણતરી આપણે જ્યારે કરીએ છીએ તો એમાં પ્રાપ્તાંકોનું વિચલન હંમેશા કયા માપ સાથે ગુણવામાં આવે છે? તો મધ્યક અથવા સરાસરી સાથે. પ્રશ્ન 8 છે ખુલ્લા છેડાવાળા. ખુલ્લા છેડાવાળો શબ્દ આવે એટલે આપણે સીધો ધ્યાનમાં આવી જવું જોઈએ કે આવૃત્તિમાં મધ્યવર્તી સ્થિતિનું કયું માપ વપરાશે? ખુલ્લા છેડા માટે મધ્યસ્થ વપરાશે. વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે પ્રચલિત ફેશન વિશે જાણવાનું માપ. તો આ પ્રકારનું જ્યારે માપ હોય તો કયો જવાબ આવશે? બહુલક આવશે. પ્રશ્ન 10 છે પ્રમાણિત વિચલન જે છે એના ઉપયોગના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સૌથી સાચું છે? તો તેની ગણતરીમાં બધા જ પ્રાપ્તાંકોનો ઉપયોગ થતો નથી. સૌથી વધુ સ્થિર અને આધારભૂત પ્રસારનું માપ જાણવા માટે તે ઉપયોગી છે. તો વિકલ્પ બી જે છે આપણો સાચો જવાબ થશે. અહીંયા પ્રશ્નમાં સાચું છે કે ખોટું છે એ કયા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે એ જાણીને મિત્રો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. તો આ અગત્યના પ્રશ્નો અને આ મુદ્દાની જે વાત કરી 100% તમે આમાંથી પરીક્ષામાં પૂછાતા કોઈ પણ પ્રશ્નોનો જવાબ આપી શકશો આ ટોપિક અંતર્ગત. તો આ વિડીયોને લાઈક કરશો, શેર કરશો તમારા મિત્રોને પણ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. અને આવા જ અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. આભાર.